ચીને શાક લેવા મોકલ્યો અને પૈસા શું નહીં અને કોકના પાસે ગામમાં જાઉં એટલે પૈસા લેતો આવું આમાં પંકિત છો ભરે તું મંકાજી ગયો હતો હા ચોકન જુઓ ગવા લેવા જાઉં આ ડોશીને લેવા મોકલ્યા હતી હા હું છે ને શાક પૈસા ભર્યા કોઈ પૈસા તો બાકીમાં જઈએ ગમો તો બાકી આવી જાય ડોશીને શાક લેવા મોકલ્યા પૈસા નહીં એવું મંગાજી દવા દેખાય કોકનો ગવારથી વેલ્યા છે ના ના શંભુ બહુ શંભુજી હાલ તો શંભુજી પેલા બેઠ્યા એવાની વાડીએ હો જઈએ શંભુજી ભાઈ આ ત્યાં હેડ્યા ને અમે એવાના પાસે બેસીએ એવાના દૂરી આવો મોનકાજી આવો શંભુજી શાંતિ બસ જવા હું જબે પડ્યો ટમાટો બેટી બધું સારું થયું છે તમારે તો શંભુજી બેટી દવા ગવાન જેથી બધું આવ્યું છે તારી ભાવ હારા શું ભાવ છે શાકભાજીમાં ભાવ શું નહીં શાકભાજી ના ઓહો તો આ બાજુ પધાર્યા હતા આપણે જે થયા હતા અને શેમ આ બાજુ પધાર્યા પછી આ હોય તો ઊંઘીલા ભારે શંભુજીને એટલે કીધું વથઈને નીકળ્યા હતા ઈંડા અને પેલો કપોણા ઊન ને બોર કાઢ્યા હતા તે વથઈને નીકળ્યા હતી તમારું ઊંઘીલા ભારે અરે કોઈ કોમો આવ્યા હતા કે એમનામાં જ ના શાકભાજી ને એવું બધું ભાર્યું કે શાકભાજી આ લીધું ત્યાં જો શાકભાજી તો અત્યારે મોંઘી થઈ જાય બરોબર અને શાકભાજીમાં જે લાઈન ચાપવાની કરી દેવાનો પણ શાકભાજી નહીં મળે હા તે ગવન ના બેઠો હાલો કશું જ નહીં મળે શાકભાજી નહીં મળે કાઢ્યા બો ત્યાં ક્યાં કાઢ્યા બો ના ના બહુ કઈ પણ નહીં આટલું જલ્દી ને વધારે નહીં લેવું હો ગમે નહીં શાકભાજી મોંઘી છે શાકભાજી નહીં મળે શંભુજી હાલી હોય તો થોડી આમાં શાકભાજી ના 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 શાકભાજી નહીં મળે યાર પૈસા નહીં અને ડોસીને લેવા મોકલ્યા છે. હાલી તો ગમે કહો શાકભાજી નહીં મળે થોડી તો હાલો ડેટો હાલો તે ગવન ના હાલો કશું જ નહીં મળે લે તાણા મેં ત્યાં કરે તને હા, હાલ તો. તો. લે હેલો નીકળીએ પંકિત આપણે તો ડોસી લઈ આવીએ તારે જઈએ ગમો તે ને બાકી તાર. હું આવીએ હું એમ નહીં કેતો આપણે ચોરી કરશું હવ હે? કોઈ નહીં પેલી બાદ થઈ જઈએ હવ જઈએ થેલી લાયો થેલી જોઈએ થેલી છે જોઈએ તો કહો હું થેલી લેતો આવું પંકિત હે? કોઈ દેખાતું જ નહીં જોજો પાછળ હવ હું કહું પણ કે ચોરી કરવી હોય ને તો જીગર જોવા હા જોન ને છે જીગર જો આ મોનકારી ચોરી કરવી એટલે કોઈ રમતની વાત છે હા તે આજે જેવી શંભુનો દવા સાફ થઈ નાખે હું કહું મૂકો નહીં. પેલી થેલી પડી લઈએ જતી પણ કે પેલી થેલી લઈએ શંભુજી તો ઓમ જે જોઈ રહ્યા છે હા એ ઓમ તેમ બે જઈએ પાછો થઈ સાફ કરી નાખે એ થેલી પર શું કર હા થયું ભાઈ નાખીએ આખી હવ પેલા શંભુજી આવી જશે તો થઈ બહુ પૈસે પાછું ભાઈ વેને તો નાખે કાંઈ એટલે બે જણો લેશું હવ શાંત તો કઈ પછી ને ગયા છે ચોથી ને કટી વસ્તુ વાર ગાલેલી છે મેં ત્યાં ઘેર ખાઈ આવું અને આપણે ખાઈ બહીને આવું છું એ કહેતા આવું પેલા ઘારનો ને ડેટોનો ભાવ વધારે શહેરનો લોકો વસ્તુ આ તો લઈ જાય એ મોટાભાઈ સચ રાખો હા જો ખાઈ જાવ હેરો હું તો હું આવ્યો છું હા હું ખાઈને આવું તો તે વધે જો કોઈ ના જાય હા હા મેં કહું આ તો વસ્તુ લઈ જાય ના ના વાંધો નહીં હું ઊંઘું એ હા એ ગરમી એ બહુ પડે છે મારા હારાની પંકજ તે વાત તો વાયલ મારેલા ને ઓહો તે આ બાદ છીલીએ છે કોઈ તું જોઈએ આવ્યો ને ભાઈ જાગે શું કહું ગેલા જઈએ ને જોતા જઈએ તું હરખા જોજે હા, હા, ધોકા ખબર આવી તું ચોરી કરવાની હતી હું જ જઈ આવું પૂછજે આવીને પંકજ જો, હરખું જોયું તો ખરો ને જોયું તું તો વચ્ચે આપણે વચ્ચે. ફટાફટ હેડજો વેણી લઈએ જો વચ્ચે વચ્ચે બાર બાર આમાં પંકજ હું કહું ફટફટ વે જો કઈ કનો જાક્ષી તો આપણે દોડવો છીએ તો ધોકા ખબર આવે ના તું ઓ વેનો પાસે ના પડ્યો ગાય ગા વેન જો ઘર ઠેલી ભરી નીકળી હા, જઈએ હા. બહાર એવું ના આવતા આવતા બસ ના ના વેનો વેનો તો ઠેલી ભરવાની છે યાર એ તો હા, પંકજ. પાછું પણ ઠેલી ભરવાની જાક્ષી તો આપણે દોડવો છીએ એ તો જાગ પણ ત્યાગ કરો એટલે તો લેવી પડે ને શાક તો માટનું ના યાર પંકજ ચાલશે હવ બે ત્રણ પેલા જાગતા જાગતા શંભુજી ને ભાઈ એકડી જઈએ હવ ગાય ગા હું ખાઈને હું આવ્યો હો અને આ મોટો ભાઈ તો તને ઊંઘી ગયેલો હો અને હું તો અરે મોટા ભાઈ તમે ઊંઘી ગયા છો કે હું પણ કોઈ આવ્યું તું
ના કોઈ નહીં આવ્યું. હા મને જોતો આવું, હું ઓટો મારતો આવું. આપણા ગામમાં કોઈ આવ્યું હોય એમાં ઓલ્યા કે મોટા ભાઈ હા આ તો ગામમાં અહીંયા કોઈ કહી ગયું હો. આ તો બધી હા, આટો જગ્યાએ પડે પડી ગયું હો. આ તો અહીં કશું મેલ્યું જ નહીં. આ તો રમત બમત કર્યો હોય. આડો પડે તો તે વાયરો દે તે વોચ મેક જ હતી. અહીંયા તમારા વાતને હોતું બધું જો આ તો હાથા વાળીને જતું એવું. પેલો મોનકો ને મને હવારે પૂછવા આવ્યા હતા. પંકો ને પૂછવા આવ્યા હતા. હું મારે બે દાડા હંતાઈ રહું પછી. વંચાઈ રહેવું જ પડશે ને આ તો કાશી આ લઈ પેલો જાય. મોનકો અને પંકો બે હવારે મને પૂછવા મેં ના પાડી આ તો દીધી. હું આડો પડે ને વોચ મેક જ હતી. આ તો બધું કેવું કરી બધું લઈને જતા રહ્યા છે. કાશી લઈ જાય મન તો હા, લઈ ગયા. લઈ તો ગયા. બે દાડામાં હંતાઈ રહું પછી મારે હંતાઈ આ કને કે પછી યો પકાવો તો પછી આ ચીકુડી પર ચડીને હંતાઈ રહ્યો. હા બે દાડા હંતાઈ રહું. એ હાથી તો ફેર. આ ખારું પાડતું ને આજ તો ફેર શેકો લેવા જવું પડશે ડોશીને ફેર મગાઈ શેકો એને હારી ભાઈ ગવાની શેકો આ તો પંકે ફેર લેવા જવું પડશે. કયો? હા બોલો આ જવું તો ફેર ચોરી કરવા હા, જવું. કઈ ના આ તો ડોશી તો અમારે જબર ચાક ભાવે છે તો પૂણી લહાણ જેવી હતી કાન જેવી. હા ને. તમે જોવો ને તો હવે કે બીજી લેતા હોય કે સારી ભાવ સિંગાડી અને ભાવ છો તે એટલે તો કહું, આજે ફેર ઠેલી પડતા આવીએ. એમ છે ને તે બધી આ પાછી. ભાઈ આ તો સત રાખવી પડશે બરોબર. હા તે તમે આ ચીકુડી પર હા, ચડજો. હું- હું ગારમાં હંતાઈ હા, રહું. હું ચીકુરી પર હંતાઈ જાઉં. દેખોય ને હા, એવા તમે તમારા ગારમાં. દોરીને સીધું ગારમાં આવી જાવ. હું તો ગારમાં જ છું. હા તે બેવાનું પકડીને આમ બોધીને માળા છે. પછી પૂરી બધે હા આપણે બોધે. દંડ કરીએ. હા હા જો, હું હંતાઈ જાઉં બરોબર. ચીકુરી પર થઈને તો શું કહેવાનું તમે હા હા કહી હું ગારમાં જતો રહું. એ આટલા ગારમાં આટલા ચોક બેસી જવું એટલે દેખાવ ને. એ હંતાઈને બેહું વાંચતો. અત્યારે પકડવા જ છું. અને હું અડધા થઈને બેહું એટલે કોઈ ભારે જ નહીં. મને ભારે નહીં પણ હંતાઈ રહું છું. ચીકુરી પકેટ શેકો હોય મોટી ને મોટી તો હોય હોય છે. ને, મોટી કાં તો હોય. હાથમાં હારી નથી તે આવતી જો તો. હોય. વાસી જ હોવ. પેલી લઈએ. એ હવે બેની તો બેહી. બેસે તે દેખાય ના સાઈડમાં. બેઠા બેઠા ને હા ઓ દેખાય ને. અરે અંકલ હા, ડોશી તો હા. હારી શેકો ભાઈ તું મોખણ જેવી કે કુણી મોખણ જેવી લાવજો આજ તો કે હા એ સાચી છે ભુજી. પંગી. થોડું પછી આપ્યો. બોલ્યા વગર એનો હવ જોવા ના કોઈ હો. ઓહો. એ શંભુજી! આવો, આવો, હેલો, પકડ્યા બે નહીં. અરે માજો, ઉભો રહો. આ સંભુજી તો ચોખ્ખો લઈને આયા છે. હેલો. આવો, પકડો. એ મૂકો. એને પકડો. આ સંભુજીને તો મોજ આવી, મોજ હા, આવી. તો- બોજો. હવે, પણ એ પણ જો તો પેલા ટોપલા લઈ લો, ટોપલા. બોધો. ના, ના, લગાડી દેલી છે. હા, વધુ ને ટોપલા લઈ લો. અને પછી તાપતો સાહેબો નીકળી જાય. મારીએ બરોબર ના. આ તમે રોજ લઈ જ જો. ભૂલ તો થઈ જાય. ઓ આ તો તમે લઈ આવતો તો ટોચર ભાગી નાખો. હાલ તો બેમન જેવી લઈ ગયા. પણ તમે લેવા નતા દેતા કઈ ટોચર ભાગી નાખો. માગતા કર પંદર. સીધા પાડો. માગતા કર પંદર તમે પાણી. જો નાખ્યા ને તો તમારે સમજીને મોત. પંકિત રાત તો માર ખાતે એમ તૂટી જવાના છે અંધાબા જગી જાય. આ શેકો નીકળી જાય છે આપડી આ ડોશીને કે શેકો હા, પૈસોની ખાવી હારી હા જો મસાલા બેનું શાકમાં ને મારા વાતથી તો શાકમાં આજે આપણે કચ્ચે ભાઈ જવાના. તમે એ બાજથી ઠોકો હું આ બાજથી ઠોકો. જઈ ભૂલ થઈ છે ભૂલ ભૂલ થઈ જવા દે જવા દે ભૂલ જવા દે ભૂલ થાય છે જવા ઓ બાપા રે નહીં લે તમારી શેકો બોલો સસ્તા બોલો હા આ મારા ખેતરમાં વાળા બે ચોર આવ્યા હતા અઠવાડિયે મને શેખુભાઈ જોઈ અત્યારે હું પંચાયતમાં છું આવું છું. અને એને બોધ્યા હોય મેં બોધી રાખો, તમે બરાબર. આવો ના એટલે હોય, ન્યાય ત્યારે કરી આલો ને કે હું કેસ કરું ના કેસ ના કરતા કોણ છે જોઈએ. હા તમે આવો બરોબર કોઈ ન્યાય ઉતારો ને કે હું કેસ કરી દઉં આજે હું આવું છું અને પંચાયતમાં. પોલીસ કેસ કરવા દઉં હું આજે હું ગાડી લઈને નીકળું. હા જલ્દી આવી જાઓ હા હા ગાડીએ આવે એવી નહીં. શંભુજીને શોખ બોલાવે છે. તારે ગાડી કાઠું છે હેડવાનું છે. શું કરીશું? હા રે આટલામાં જ છે. હા સરપંચ આવો બોલો આવો સરપંચ આવો. મજા હા હા જો કે આ બે જણા રે અહીંયા ના છોકરા આવે આપણે હા મારા જોવાનું અને યાર શેખો યાર ભેરી જો ખબર નહીં પડતી. ભૂલ ચોરીઓ કરો છો? આ જો. ભૂલ થઈ જાય.
ખબર નહીં પડી? ભૂલ થઈ જાય કે અમે થોડી જ લીધી હતી કે અમે કીધું પણ શેકો તો અઠવાડિયે હાલે જ લઈ નહીં. જાઓ. મજૂરી કરો, તોડીઓ કર્યા વગર. ખાલી લઈ ગઈ અમુક તારે કેવો પોલીસ કેસ કરું ના. તો ન્યાય ઉતારો પોલીસ કેસ નહીં કરવો. હમ. ઓન તો વાડી લઈ લ્યો આ વાડી અને લઈ ન્યાય લેવો, કરજો. કાંકરી અને બેહીમાં અને ન્યાય આટલી કરાવો. પર દવા દે, બરાબર? શંભુજી ન્યાય કરજો. કીધું પણ ના લે પછી ચોરી જ કરી હતી. અને નહીં હા, તે તો જે ચોરી કરતા હોય એ ન્યાય કરીએ આપણે. હા ન્યાય કરી આલો બરાબર. લેવો. ચાલ લઈ લ્યો. ખંચેરિયા નહીં બરાબર? આશીર્વાદ મારે હા? મારા જ પડી. લુલા કર્યા જેવા હતા. હવે કોઈ અને જો હું ચોરી કરીને ગોમમાં ચોરી થઈને તો તમારે બેનું જ નામ આવશે. હા ફરિયા કરતા થઈ જઈ ગયો. શાકે કર્યું. અને આ મોનકા ચેવ જ ખોટી છે. આ મોનકો છે ને ધોકા મેલ્યા. જબ્બર ચોરી કરે. શંભુજી વળી હેડીએ નહીં હતા. આ શેવા ધોકા મેલ્યા છે. આ મોનકાનો બે ત્રણ નામ આવેલો છે. આ પણ આ શેવા ધોકા મેલ્યા. આવો, બેહો ખાટલામાં. કરીએ કો. એ એ ચોરતો ફૂટરો. તમે બે. હા, બેહવા તો દ્યો મોને. તમારે તો ભૂઈ જવાનું. ચોર સોંગ ખાતર દેવાનો. ભૂઈ જ બેહી રહો બે જણા. આપણે શું કરશું કે હાલો? અમે તમારું છે બરાબર? હા. તમે કેમ કરીએ આપણે તો. હું તો કહું 20,000 રૂપિયા આલો ને તો પોલીસ કેસ કરું. અમો 20,000 હોય તો આશા ભોલેવા જ ના હોય. તો પોલીસ કેસ કરું. હું તો એમ કહું ને હા. 5,000 લઈ લો, 10,000 લઈ લો. 10,000. હા, અમે લે પહેલું તો કેસ કરજો. હા તો 10,000 લાવડાવો. શું જ નહીં પણ પૈસા 10,000 લાવડાવો. તો પૈસા પૈસા ના બધું હોય તો પૈસા કેસ પણ તમે આલ દે પૈસા તારી. ચોરાવા. ઓ મોનકા ચોરી કરતો ને અમે નહીં ચોરી કરીએ તો. બેન એ કહું છું. ના કરી આવે. અને તારો બહુ ગોમવાનો આવું છે. પણ એવું નથી. મજૂરી કર. આમ ઓણ કીધું. ગાળમાં તમારે 10,000 રૂપિયા આલવાના થાય. આલા તો પછી બરાબર? નકર કેસ કરે છે. આટલી વખત આલો. વાયદો કરો મનસાન પાછા હાલશે. મહિના. બોલ પંકા. હો જોઈ સીધા સાચો વાયદો કરજે. નકર બાલ કપાવવાના પૈસા નહીં પછી તું મને હાલે ખરો. નકર વેચર છે. અને કોઈ તમે મને આપશી બોલ પંકા. કીધું ને મહિના આલવાના. માર તો પૈસા અત્યારે દઉં છું. હા એ શંભુજી, પૈસા તો હું આલી દઉં માર તો છું. અત્યારે પૈસા છે એને કહું પૈસા હું આલી દઉં છું બરાબર? આ બે જણના. બાઈ નકરા એ નહીં તો દઉં. હું મારી રીતના લઈ લઈએ. પૈસા તો પણ આલે ને સરપંચ. હા એને કે હું વાડીમાં અને સરપંચને આલે ને તો બાઈ નકરા પછી નહીં દઉં. છેલ્લે તમે બે જણ માફી માગીને થોડી છોડી દેજો. હા. અત્યારે તો હું 10,000 રૂપિયા તમને આલું છું શંભુજીને આલો આવ. બરાબર? અને પછી ચોરી કરતા નહીં. જો પંકી તો આપણે ને આપણો સરપંચ આયા ને તે બચાવી લીધા કે આપણે ધોકામ ખાધે માર ખાધે હા નીકળી જવા તા આપણો ગવાર લેતા લેતા. એટલે અમે ચોરી કરતા નહીં. હા માર બરાબર? બરાબર આજે 10,000 આલતી હશે. પૈસા લો. એટલે મને આજ છે જે પૈસા નહીં કહી દેજો આજ છે કે વાડી માગતા નહીં. નકર લ્યો શંભુજી. આ વખતે પગ મગ ભાગી જઈ. અમે શંભુજી તમારી માફી માંગીએ. હા તમારી આટલી ચેક વખત લઈ જતા લઈએ. કરું સરપંચ ની આયા હા, એ અને બરાબર. 10,000 રૂપિયા આલે તમે જતા કરું અને હું આવતા નહીં. કેસ કરીશું તો હા મેં અમને જતા રહીએ છીએ, અમને આવીએ. જતા રહો. ચાલે. વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે એટલે આવી ચોરી કરવી નહીં. 10 રૂપિયાના ગવારમાં 10,000 નો દંડ થયો. જય માતા.